નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનનો એક એવો ટોપિક સમજવાના છીએ જે થોડો ટેકનિકલ છે, પણ આપણે એને એકદમ સરળ બનાવી દઈશું. ચાલો, આજે આપણે શીખીએ કે આ વિદ્યુત પરિપથની આકૃતિઓ એટલે કે સર્કિટ ડાયાગ્રામ આખરે હોય છે શું અને તેને દોરવા કેવી રીતે? જરા વિચારો, જો એકદમ જટિલ સર્કિટ હોય, જેમાં બલ્બ, સ્વિચ, બેટરી બધું જ હોય, તો એને કાગળ પર દોરવું કેટલું અઘરું પડે નહીં? જો આપણે એક વસ્તુને એના અસલી રૂપમાં દોરવા બેસીએ તો ઓહો, એ તો આખું ગૂંચવાડિયું બની જાય. તો આનો કોઈ સહેલો રસ્તો ખરો? ચાલો જાણીએ. અને એનો જવાબ અહીં છે. વિચારો, જ્યારે કોઈ એન્જિનિયર ઘરનો નકશો બનાવે ત્યારે શું તે એક ઈંટ અને સિમેન્ટની થેલી દોરે છે? ના, બિલકુલ નહીં. એ લોકો ખાસ ચિહ્નો વાપરે છે, જેમ કે દરવાજા માટે એક નિશાની, બારી માટે બીજી. બસ એ જ રીતે વૈજ્ઞાનિકો પણ સર્કિટના દરેક ભાગ માટે ખાસ સંકેતો વાપરે છે. તો ચાલો તૈયાર થઈ જાઓ. આપણે આ સંકેતોની ગુપ્ત ભાષાને ડીકોડ કરવા જઈ રહ્યા છીએ. એકવાર આ ભાષા આવડી ગઈ પછી ગમે તેવો જટિલ પરિપથ પણ આપણને એકદમ સહેલો લાગશે. સૌથી પહેલા આવે છે વિદ્યુત કોષ એટલે કે સેલ. આ પરિપથનો પાવરહાઉસ છે. એનું સિમ્બોલ જુઓ, એક લાંબી લાઈન અને એક ટૂંકી લાઈન. બસ એટલું યાદ રાખવાનું કે જે લાંબી લાઈન છે તે છે પોઝિટિવ ટર્મિનલ અને જે ટૂંકી જાડી લાઈન છે તે છે નેગેટિવ ટર્મિનલ. સિમ્પલ. પણ જો એક સેલથી કામ ન ચાલે અને વધારે પાવર જોઈતો હોય તો? અરે એમાં શું, આપણે બસ એકથી વધુ સેલને લાઇનમાં જોડી દઈએ છીએ અને એ બની જાય છે બેટરી. જો એનો સંકેત પણ બસ ઘણા બધા સેલને એકસાથે બતાવવા જેવો જ છે. છે ને એકદમ લોજિકલ? હવે આવે છે સ્વિચ, જે આપણા પરિપથનો ગેટકીપર છે. અહીં બે સ્થિતિ છે. જુઓ, જ્યારે કૌંસ ખાલી હોય મતલબ કે દરવાજો ખુલ્લો છે, એટલે કે આ એક ખુલ્લી સ્વિચ છે અને કરંટ આગળ નહીં જાય. સર્કિટ બંધ છે. પણ જેવું જ કૌંસની અંદર એક ટપકું આવે, સમજી લો કે દરવાજો બંધ થઈ ગયો, રસ્તો પૂરો થઈ ગયો અને કરંટ વહેવા લાગ્યો, એટલે કે સર્કિટ ચાલુ છે. આ સંકેત તો કદાચ સૌથી જાણીતો છે. ગોળ સર્કલ અને અંદર ચોકડી. આ છે આપણો વિદ્યુત બલ્બનો સંકેત. જ્યારે કરંટ આમાંથી પસાર થાય છે ત્યારે તે આપણને પ્રકાશ આપે છે. આ વાંકી-ચૂકી લાઈન શું છે? આ છે અવરોધ એટલે કે રેઝિસ્ટર. એનું કામ છે કરંટના ફ્લોને કંટ્રોલ કરવાનું. સાવ સાદી ભાષામાં કહીએ તો આ આપણા ઇલેક્ટ્રિકલ રસ્તા પરનું એક સ્પીડ બ્રેકર છે, જે કરંટની સ્પીડને ધીમી પાડે છે. અને આ જુઓ, અવરોધ જેવો જ સિમ્બોલ છે, પણ ઉપર એક તીર છે. આ છે રિયોસ્ટેટ. આ એક સ્પેશિયલ અવરોધ છે જેનો રેઝિસ્ટન્સ આપણે બદલી શકીએ છીએ. પેલો તીર એ જ બતાવે છે કે તે વેરિયેબલ છે. મતલબ આ એક એવું સ્પીડ બ્રેકર છે જેને આપણે આપણી મરજી મુજબ ઊંચું નીચું કરી શકીએ. પરિપથમાં તાર કેવી રીતે જોડાય છે એ બતાવવું પણ જરૂરી છે. જો બે તાર એકબીજા સાથે ખરેખર કનેક્ટેડ હોય તો જ્યાં તે જોડાય છે ત્યાં એક ઘટ્ટ ટપકું બતાવવામાં આવે છે. પણ જો એક તાર બીજાની ઉપરથી પસાર થતો હોય પણ તેને અડતો ન હોય તો તેને આવા એક નાના બમ્પ કે કર્વથી બતાવાય છે, જેથી કોઈ કન્ફ્યુઝન ન થાય. ઓકે, તો આપણે પરિપથ બનાવતા તો શીખી ગયા, પણ હવે તેમાં કેટલો કરંટ વહે છે અથવા કેટલો વોલ્ટેજ છે એ માપવું કેવી રીતે? એના માટે આપણી પાસે બે ખાસ મીટર છે. ચાલો એમના સંકેતો પર એક નજર કરીએ. જ્યારે પણ સર્કલમાં એ દેખાય, સમજી જવાનું કે આ એમીટર છે. તે વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટને માપે છે. યાદ રાખવું બહુ સહેલું છે. કરંટનો એકમ છે એમ્પિયર અને એમ્પિયર પરથી આવ્યું એમીટર. અને બરાબર એ જ રીતે જો સર્કલમાં V લખેલું હોય તો તે છે વોલ્ટમીટર. તે વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે છે. આ પણ સિમ્પલ છે. વોલ્ટેજ પરથી આવ્યું વોલ્ટમીટર. હવે એક સવાલ થાય કે આટલા બધા અલગ અલગ સંકેતો યાદ રાખવાની શી જરૂર છે? આપણે સીધા બલ્બ કે બેટરીનું ચિત્ર જ કેમ ન દોરી શકીએ? વેલ, એની પાછળ એક ખૂબ જ મોટું અને મહત્વનું કારણ છે. કારણ એ છે કે આ સંકેતો એક યુનિવર્સલ લેંગ્વેજ છે, એક એવી ભાષા જે દુનિયાના દરેક વૈજ્ઞાનિક અને એન્જિનિયર સમજે છે. ભલે કોઈ ભારતમાં ભણતું હોય કે અમેરિકામાં, અવરોધનો સંકેત તો એ જ રહેશે. આનાથી જ્ઞાન અને ટેકનોલોજીની આપ-લે આખી દુનિયામાં કેટલી સરળ બની જાય છે, ખરું ને? ચલો, હવે જ્યારે આપણે બધા મુખ્ય સંકેતો શીખી જ લીધા છે તો એને ફટાફટ યાદ રાખવા માટે કેટલીક મજેદાર ટિપ્સ જોઈ લઈએ. આ ટિપ્સથી પરીક્ષામાં તો શું ક્યારેય પણ ભૂલ નહીં પડે. ઓકે, ટીપ નંબર 1, સ્વિચ ગેમ.
યાદ રાખો, જ્યારે સ્વિચના કૌંસમાં ટપકું યાની કે ડોટ હોય તો સમજો બધું કનેક્ટેડ છે, લાઇટ ઓન છે. ટીપ નંબર 2, એમીટર હંમેશા સિરીઝમાં એટલે કે રસ્તાની વચ્ચે એક જ લાઇનમાં લાગે છે. અને ટીપ નંબર 3, વોલ્ટમીટર હંમેશા પેરેલલમાં એટલે કે પરિપથની બાજુમાં બે છેડાની વચ્ચે લાગે છે. બસ આટલું યાદ રાખશો એટલે કામ થઈ ગયું. તો જોયું કેટલું સહેલું હતું. હવે પછી જ્યારે પણ કોઈ સર્કિટ ડાયાગ્રામ સામે આવે તો જરાય ગભરાવાની જરૂર નથી. તમે હવે એના દરેક ભાગને આસાનીથી ઓળખી શકો છો. એમ સમજો કે તમે આ સંકેતોની ગુપ્ત ભાષાના એક્સપર્ટ બની ગયા છો. આ જ્ઞાનને એક પઝલ સોલ્વ કરવા જેવું જ સમજો. દરેક સંકેત એ પઝલનો એક પીસ છે. તો શું હવે તમે કોઈ પણ ઇલેક્ટ્રિકલ સર્કિટના કોયડાને ઉકેલવા માટે તૈયાર છો? બસ આની પ્રેક્ટિસ કરતા રહો અને એન્જોય કરો. આજના આ સેશનમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો આ સમજૂતી ગમી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, મિત્રો સાથે શેર કરજો અને હા, આવા જ બીજા રસપ્રદ ટોપિક્સ માટે અમારી ચેનલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. જલ્દી જ મળીશું, ત્યાં સુધી શીખતા રહો.